એકદમ નક્કી કર્યું હવે 7મા દિવસે તો મૃત્યુ છે જ. એકદમ પોતાના ગુરુને બોલાવ્યા, વડીલોને બોલાવ્યા, ઋષિ મુનિઓના આશ્રમે ફર્યા કે ભાઈ મૃત્યુ નજીક આવે ત્યારે મનુષ્ય શું કરવું. એટલે કોઈએ કહ્યું તમે ભગવાનનું ધ્યાન કરો, કોઈ કે દાન કરો, કોઈ કે મંદિર બંધાઈ દો, તમે દાનમાં આપી દો. પણ પરીક્ષિત મહારાજને સંતોષ ન થયો. અને પ્રશ્ન છે કે મનુષ્યને મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું. બધાને પૂછ્યું, બધાએ અલગ અલગ રસ્તા બતાવ્યા. પણ પરીક્ષિતને એમ થયું ના હવે આવું બધું પૂછવામાં રહીશ તો ઘડી ક્યાં વીતી જાય ખબર નહીં, 7 દિવસ ક્યાં જતા રહે ખબર નહીં. પણ માણસને પલની ખબર નથી. પણ મારા માટે તો નક્કી છે ને કે હું 7 દિવસ જીવવાનો છું જ. 7મો દિવસ નક્કી છે જ. બીજાને 1 સેકન્ડની ખબર નથી હોતી. અને મારે 7 દિવસ જીવવાનું છે. એટલે એકદમ નક્કી કર્યું. મનની સમજણ પ્રમાણે પોતાના સગામાલા બધા મોટા સારા બુદ્ધિશાળી નીતિમાન અધિકારીઓ એ બધા રાજસત્તાના બધા કારીગરો બધાને અધિકારીઓને બોલાવ્યા અને યોગ્ય માણસોને યોગ્ય સલાહ આપીને યોગ્ય અલગ અલગ વ્યવહાર સોંપીને એકદમ પરીક્ષિત મહારાજ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બધું યોગ્ય ને યોગ્ય સ્થાન સોંપીને આવ્યા ગંગાના આનંદ ઘાટ ઉપર. કારણ કે પૂછવા જઈશું તો લોકો પ્રશ્નો કરશે, સમાધાન ઓછા કરશે પણ પ્રશ્નો વધારે કરશે અને એમનામ સમય વીતી જશે. એના કરતા બેઠા હું દર પે તેરા તો કુછ કરકે ઉઠુંગા. સ્વામી રામદાસ ગંગાના કિનારે હવે હું આમ અને ખરેખર અદ્ભુત સ્વામી રામદાસ એટલા બધા વિદ્વાનોમાં મહાન, શાસ્ત્રોના બધા કંઠસ્થના સિદ્ધાંતો સહિત અને પછી એટલા બધા પ્રેમ ભક્તિમાં કૃષ્ણ ભક્તિમાં તલ્લીન બની ગયા કે ગંગાના કિનારે બેઠા હોય અને મનમાં વિચાર કરે શ્યામ ભય ઓર શ્યામ ન આયે. ઓ સાંજ પડી ગઈ પણ હજી મારો શ્યામ ન આવ્યો. જે જ્ઞાનીઓના તર્ક વિતર્કમાં બધા દલીલો કરનાર એને ભગવાનમાં એટલી બધી ભક્તિ લાગી ગઈ કે એનું સમાધાન થઈ ગયું. એને પછી એમ કહ્યું કે આ શાસ્ત્રોએ તો મને ગાંડો કરી નાખ્યો, આ જ્ઞાને મને પાગલ કરી નાખ્યો. અને પછી બધા જ જ્ઞાનના પુસ્તકો ગ્રંથો હતા ને એ બધા ગંગાજીને પધરાવી દીધા. જય હો. આ ભાર લઈને ક્યાં સુધી જીવવું? આમ કરને આ સિદ્ધાંતને બસ હવે તો મેં ઓર મેરા શ્યામ. પછી કોહમની યાત્રા સોહમમાં ભળી જાય અને પછી રહ્યું શું બાકી? એટલે બધા સ્વામી રામતીર્થ અને સ્વામી રામદાસ બધા ગ્રંથો પધરાવી દીધા ગંગાજીને અર્પણ. અને પછી નિજાનંદની મસ્તીમાં અને એ જ સાચું જીવન છે. જ્યારે તમને જીવનની કળા સમજાઈ જાય ને પછી જેની મસ્તી હોય ને મુજે મેરી મસ્તી કહા લેકે આયે. ક્યાં છે એ મસ્તી છે ને તમે એને સમજી ન શકો. અને જેટલા જેટલા મસ્તીમાં મશગુલ બન્યા છે ને એને આ સમાજે ગાંડા કીધા છે. બાકી એની મસ્તીમાં અમારે સૌરાષ્ટ્રમાં જો પેલા મસ્તરામ જો સલાહકારોને અધિકારી ગણોને પોતાનું રાજ્ય સોંપીને ગંગા કિનારે હવે હું નહીં ગોતું. હવે તો જો મારો અધિકાર હશે ને ક્વોલિફાઈડ ફર્સ્ટ જો મારો અધિકાર મને પ્રાપ્ત થશે ને તો ઈશ્વર મારા માટે પ્રેરણા કરશે. અને પછી આંખો બંધ કરીને બેઠા ગંગાના આનંદ ઘાટ ઉપર. અસલ જે ભગવાન સુખદેવજી મહારાજે કથા પરીક્ષિત મહારાજને સમજાવેલી એ હરિદ્વાર નહીં, હરિદ્વાર થી પહેલા સુખતાલ તીર્થ આવે. એ સુખતાલ તીર્થમાં ભગવાન પરીક્ષિત મહારાજને સુખદેવજી આ કથા સંભળાવેલી એને આપણે આનંદ ઘાટ કહીએ છીએ.